નમસ્કાર દર્શક મિત્રો, હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। દેશમાં મોસમનો કંઈક અલગ જ મિજાજ જોવા મળી રહ્યો છે। દિલ્હીના મુંગેશપુરમાં તાપમાનનો પારો 52.3 ડિગ્રીએ પહોંચ્યો હતો, પરંતુ સાંજ પડતા સુધીમાં તો દિલ્હીના વાતાવરણમાં નાટકીય વળાંક આવ્યો અને આકાશમાં વાદળો છવાઈ ગયા। વળી નોઈડામાં તો હળવો વરસાદ પણ પડ્યો। બીજી તરફ રાજસ્થાનના પણ અમુક વિસ્તારોમાં ગરમીનો પારો 50 ડિગ્રીને પાર પહોંચ્યો હતો। આ તરફ ચક્રવાત રેમલના કારણે પૂર્વોત્તરના મિઝોરમ અને મેઘાલયમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। હવે વાત કરીએ આપણા રાજ્ય ગુજરાતની। તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેશે અને દક્ષિણ પશ્ચિમ તેમજ પશ્ચિમ દિશા તરફના પવન ફૂંકાતા ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે। હવામાં ભેજનું પ્રમાણ પણ વધશે। ઉપરાંત આગામી 3 દિવસ દરમિયાન આંધી અને વંટોળની આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગરમાં આંધી વંટોળના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો જોવા મળશે। આ જિલ્લાઓમાં 3 દિવસ દરમિયાન પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી શકે છે। આ સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં પવનની ગતિ 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। વંટોળની આગાહી વચ્ચે વાત કરીએ આજે જૂનાગઢના ગિરનાર પર્વત પર આંધી અને વંટોળ સાથે ભારે પવનના દ્રશ્યો જોવા મળ્યા હતા। આજના તાપમાનની વાત કરીએ તો ગુજરાતમાં મહત્તમ તાપમાન દ્વારકામાં 32 ડિગ્રીથી માંડીને અમદાવાદમાં 42.8 ડિગ્રી સુધી પહોંચ્યું હતું।